ચૂંટણી નજીક આવી રહી છે અને આચારસંહિતા લાગી ગઈ છે એવા સમયે સાબરકાંઠા જિલ્લા પોલીસે બંદૂકધારી અને તીરકામઠાધારી ધારદાર હથિયારો સાથે 8 લોકોની અટકાયત કરી છે। એક તરફ લોકસભા બેઠક અંતર્ગત પોલીસની વધારાની ચેકપોસ્ટો બનાવાઈ છે તો બીજી તરફ નવીન બનાવેલી ચેકપોસ્ટથી સાબરકાંઠા જિલ્લા પોલીસને 8 જેટલા વ્યક્તિઓ પાસેથી 2 બંદૂકોધારી તીરકામઠા સહિત હથિયાર સાથે 8 આરોપીઓ ઝડપાયા। સાબરકાંઠા જિલ્લા પોલીસે તમામ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। જોકે આરોપીઓએ લૂંટ તેમજ ધાડ પાડવાના ઈરાદે જતા હોવાનું ખુલ્યું છે। સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠક માટે 10 જેટલી વધારાની ચેકપોસ્ટો પોલીસ તંત્ર દ્વારા બનાવાઈ છે તેમજ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને સાથોસાથ બે રાજ્ય વચ્ચે પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી રોકવા માટે બનાવેલી આ ચેકપોસ્ટ હાલમાં મહત્વની બની રહી છે। ત્યારે હિંમતનગર નેશનલ હાઈવે નંબર 8 ઉપર ગાંભોઈ પોલીસ મથક પાસે બનાવેલી ચેકપોસ્ટમાં 8 જેટલા વ્યક્તિઓ એક જ ગાડીમાં બડોલીથી ખેડ થઈ આવી રહ્યા હોવાનું બાંધવી મળી હતી, જેને લઈને અર્જનપુરા પાસે ઊભી રાખીને પૂછપરછ કરતા ગાડીમાં બેઠેલા શખ્સો ગાડી મૂકી ફરાર થયા હતા। પોલીસે ફિલ્મી ડબે પીછો કરી 8 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી 2 બંદૂક સહિત 8 જેટલા તીરકામઠા મળી આવતા પોલીસે તમામની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। એક જ ગાડીમાં 8 જેટલા લોકો કોહાડી, બંદૂક તેમજ તીરકામઠા જેવા ધારદાર હથિયારો કમાન્ડર ગાડીમાં જોવા મળ્યા હતા, જેને લઈને પોલીસ ચોંકી ઉઠી હતી। તમામ આરોપીને ગાંભોઈ પોલીસ મથકે લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા હથિયારો સાથે આટલી મોટી સંખ્યામાં ક્યાં જઈ રહ્યા હતા તે બાબતે પૂછપરછ કરતા લૂંટ તેમજ ધાડ પાડવાના ઈરાદે જતા હોવાનું ખુલતા પોલીસે તાત્કાલિક ધોરણે તમામની અટકાયત કરી છે। તમામને હાલમાં પોલીસ તમામ ઝડપાયેલા લોકોની વિગતો એકઠી કરી રહી છે। જોકે મોટાભાગના તમામ લોકો ખેડબ્રહ્મા વિસ્તારના હોવાનું ખુલ્યું છે। સાથોસાથ લૂંટ તેમજ ધાડ પાડવા માટે હથિયારોનો ઉપયોગ કરવાનું પણ સામે આવ્યું છે। જોકે આ વખતે સાબરકાંઠા જિલ્લા પોલીસે ગુનો બને તે પહેલા આરોપીઓને હથિયારો સાથે રંગે હાથ ઝડપી લેવામાં સફળ બની છે। ત્યારે આગામી સમયમાં તમામ મામલે હજુ પણ નવીન ખુલાસા થાય તો નવાઈ નહીં। હાલ તો પોલીસે 8 જેટલા શખ્સોને જેલ હવાલે કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર ભારતસિંહ રાઠોડ, YNN ન્યૂઝ, સાબરકાંઠા। આચારસંહિતા લોકસભા ચૂંટણીના સંદર્ભે જે આચારસંહિતા લાગુ થઈ છે જેના આધારે સાબરકાંઠા પોલીસ દ્વારા 10 જેટલી પરમેનન્ટ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને આ સિવાય અન્ય અસ્થાયી રૂપે અમે દરરોજ વાહન ચેકિંગ કરીએ છીએ, જેના ભાગરૂપે ખેડતસિયા સીમ રોડ પરથી અર્જણપુરા ગામની સીમમાં વાહન ચેકિંગ દરમિયાન એક કમાન્ડર ગાડી અમે ઊભી રાખી હતી, જેમાં લગભગ 8 જેટલા લોકો હતા, જેની પાસે 2 દેશી બંદૂક, એક કુહાડી અને તીરકામઠા હતા, જેઓને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપી શક્યા। આથી તેમના વિરુદ્ધમાં ધાડ પાડવાની કોશિશનો ગેંગનો ગુનો જે છે એ અને આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। 8 આરોપી છે, તમામ ખેડબ્રહ્મા તાલુકાના આરોપીઓ છે। એ તૈયારી સાથે હતા, એ બાબતની પૂછપરછ તપાસ ચાલુ છે। Subscribe now and press the bell icon. Never miss an update.